નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભારતના ગવર્નર જનરલો સાથે સંકળાયેલી તમામ વિગતો ડિટેલમાં જોવાના છીએ. સૌપ્રથમ રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવ ઈસવીસન 1757થી 1760 અને ફરી 1765થી 1767 સુધી બંગાળનો ગવર્નર રહ્યો. તે બંગાળનો પ્રથમ ગવર્નર હતો. રોબર્ટ ક્લાઇવ દ્વારા દ્વિમુખી શાસન પદ્ધતિની સ્થાપના કરવામાં આવી હતી. મુગલ સમ્રાટ શાહ આલમ બીજાને અલ્હાબાદ સંધિ દ્વારા કંપનીના સંરક્ષણમાં લઈ લીધો. ગવર્નર ક્લાઇવે બંગાળના સમસ્ત ક્ષેત્ર માટે 2 નાયબ દિવાનની નિમણૂક કરી હતી, જેમાં બિહાર માટે રાજા સીતાબ્રોય અને બંગાળ માટે મુહમ્મદ રજા ખાનની નિમણૂક કરી હતી. રોબર્ટ ક્લાઇવ પછી બંગાળના ગવર્નર તરીકે બેરેલાસ્ટ, કાર્ટિયર અને વોરન હેસ્ટિંગ બન્યા હતા. ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યા, જેનો કાર્યકાળ 5 વર્ષ નક્કી કરવામાં આવ્યો અને મુંબઈ અને મદ્રાસને બંગાળના ગવર્નર જનરલ હેઠળ કરી દેવામાં આવ્યા. બંગાળના ગવર્નર જનરલ, જેમાં પ્રથમ છે વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ 1750માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ક્લાર્ક તરીકે કલકત્તામાં આવ્યો હતો. પોતાની કાર્યકુશળતાને કારણે તે કાસિમ બજારનો અધ્યક્ષ બન્યો. ઈસવીસન 1772માં વોરન હેસ્ટિંગને બંગાળનો ગવર્નર બનાવવામાં આવ્યો. 1772માં તેને ગવર્નર બનતા દ્વિમુખી શાસન પદ્ધતિની સમાપ્તિની ઘોષણા કરી. તેણે રાજકીય કોષાગાર એટલે કે સરકારી ખજાને મુર્શિદાબાદથી હટાવી કોલકાતા લાવ્યો. ઈસવીસન 1772માં પ્રત્યેક જિલ્લામાં એક દિવાની અને ફોજદારી અદાલતની સ્થાપના કરી હતી. ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે તેને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટ સ્થાપિત કરવામાં આવી હતી. 1781માં કલકત્તામાં મુસ્લિમ શિક્ષણના વિકાસ માટે પ્રથમ મદ્રેસાની સ્થાપના કરવામાં આવી હતી. ઈસવીસન 1782માં બનારસમાં સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના જોનાથન ડંકન દ્વારા કરવામાં આવી હતી. વિલિયમ વિલ્કિન્સ દ્વારા ભગવદ્ ગીતાનો અંગ્રેજી અનુવાદ વોરન હેસ્ટિંગના સંરક્ષણમાં જ કર્યું હતું. 1784માં ધ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના સર વિલિયમ જોન્સ દ્વારા કરવામાં આવી હતી. બોર્ડ ઓફ રેવન્યુની સ્થાપના કરવામાં આવી હતી. 1775થી 1782માં પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ અને 1780થી 1784માં બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું હતું. પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ સાલબાઈની સંધિ અને બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ મેંગ્લોરની સંધિ દ્વારા સમાપ્ત થયું હતું. વોરન હેસ્ટિંગે બંગાળી નંદકુમાર પર ખોટો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા અપાવી હતી. જેમ્સ ઓગસ્ટસ હિકીએ 1780માં ભારતનું પ્રથમ સમાચાર પત્ર ધ બંગાળ ગેઝેટનું પ્રકાશન કર્યું હતું. મુગલ સમ્રાટને પ્રાપ્ત 26 લાખ રૂપિયાની વાર્ષિક પેન્શન બંધ કરાવી હતી. ઈસવીસન 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટના વિરોધમાં રાજીનામું આપી તે ઇંગ્લેન્ડ જતો રહ્યો. ત્યાં વોરન હેસ્ટિંગ પર બ્રિટિશ પાર્લામેન્ટમાં બર્ક દ્વારા મહાભિયોગ લગાડવામાં આવ્યો. આ મહાભિયોગ પર 7 વર્ષ સુધી ચર્ચા ચાલી, પરંતુ છેવટે 1795માં તેને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. બીજું, લોર્ડ કોર્નવોલિસ. વોરન હેસ્ટિંગના રાજીનામા પછી સર જ્હોન મેકફર્સનને અસ્થાયી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોર્ડ કોર્નવોલિસ 1786માં બંગાળનો ગવર્નર જનરલ બન્યો. લોર્ડ કોર્નવોલિસને ભારતમાં વહીવટી સેવાનો જનક માનવામાં આવે છે. લોર્ડ કોર્નવોલિસના સમયમાં ત્રીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું હતું, જે રંગપટ્ટનમ સંધિ દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું હતું. કોર્નવોલિસ દ્વારા 1793માં બંગાળમાં સ્થાયી બંદોબસ્તની વ્યવસ્થા મૂકી હતી, જેના દ્વારા એક નવા જમીનદાર વર્ગનો ઉદ્ભવ થયો હતો. આ સ્થાયી બંદોબસ્તની વ્યવસ્થા મુજબ જમીનદારોને હવે મહેસૂલનું લગભગ 90% ભાગ કંપનીને અને લગભગ 10% ભાગ પોતાની પાસે રાખવાનું હતું. સ્થાયી બંદોબસ્તની યોજના સર જ્હોન શોરે બનાવી હતી. આને બંગાળ, બિહાર, ઓરિસ્સા, બનારસ અને મદ્રાસના ઉત્તરી જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવી હતી. તેના સમયમાં જિલ્લાના સમસ્ત અધિકાર કલેક્ટરના હાથોમાં આપી દેવામાં આવ્યા હતા. ભારતીય ન્યાયાધીશોથી યુક્ત જિલ્લા ફોજદારી અદાલતોને સમાપ્ત કરી તેની જગ્યાએ 4 ભ્રમણ કરનારી અદાલતો નિયુક્ત કરી, જેમાં 1 બિહાર માટે અને 3 બંગાળ માટે હતી. ઈસવીસન 1793માં પ્રખ્યાત કોર્નવોલિસ કોડનું નિર્માણ કરાવ્યું હતું, જે શક્તિઓના પૃથ્થકરણના સિદ્ધાંત પર આધારિત હતો. પોલીસ કર્મચારીઓના પગારમાં વૃદ્ધિ કરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં જમીનદારો પાસે જે પોલીસ અધિકાર હતા તે લઈ લેવામાં આવ્યા.
કંપનીના કર્મચારીઓના વ્યક્તિગત વેપાર પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો. પોલીસ સ્ટેશનોનું નિર્માણ કરી પોલીસ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી. ભારતીયો માટે સેનામાં સુબેદાર જમાદારના પદ, જ્યારે વહીવટી સેવામાં મુન્સિફ સદર અમીનના પદ જ હતા. ભારતીયોને આનાથી ઊંચા પદ પ્રદાન કરવામાં આવતા ન હતા. રેવન્યુ બોર્ડની સ્થાપના કરવામાં આવી. ત્રીજું, સર જ્હોન શોર. ઈસવીસન 1793માં સર જ્હોન શોર બંગાળનો ગવર્નર જનરલ બન્યો. 1793નો ચાર્ટર એક્ટ સર જ્હોન શોરના શાસનકાળમાં જ પસાર કરવામાં આવ્યો હતો. સર જ્હોન શોરે હસ્તક્ષેપની નીતિ અથવા તટસ્થતાની નીતિ અપનાવી હતી. ચોથું, લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી 1798માં બંગાળનો ગવર્નર જનરલ બન્યો. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી સંધિ નીતિ અપનાવી હતી. સહાયક સંધિ કરવાવાળો પ્રથમ રાજ્ય હૈદરાબાદ હતો. ત્યારબાદ મૈસૂર, થંજાવુર, અવધ, પેશવા, બરાર અને ભોસલે, સિંધિયા, જોધપુર, જયપુર, બુંદી અને ભરતપુરે પણ સહાયક સંધિ સ્વીકારી હતી. સહાયક સંધિ એટલે કે ભારતીય રિયાસતોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ સ્વીકારવાનું હતું, જેમાં કંપની પોતાની એક સૈન્ય ટુકડી તે રિયાસતમાં મૂકતી હતી. આ સંધિની અંતર્ગત કંપનીની પરવાનગી વગર કોઈ પણ રિયાસત વિદેશી સંબંધ સ્થાપિત ન કરી શકે અને કોઈપણ પ્રકારની નીતિ પણ અમલમાં ન મૂકી શકે. ભારતમાં સહાયક સંધિનો પ્રયોગ વેલેસ્લીથી પહેલાં ફ્રાન્સીસી ગવર્નર ડુપ્લે દ્વારા કરવામાં આવ્યો હતો. લોર્ડ વેલેસ્લીના સમયે ટીપુ સુલતાનની સાથે ચતુર્થ આંગ્લ-મૈસૂર યુદ્ધ થયું હતું, જેમાં ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો હતો. લોર્ડ વેલેસ્લીના સમયે 1802માં મરાઠાઓ સાથે બેસીનની સંધિ અને બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ થયું હતું. લોર્ડ વેલેસ્લીએ સિવિલ સેવામાં નિમણૂક પામેલા બ્રિટિશ અધિકારીઓને તાલીમ આપવા માટે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોવાથી બંધ કરી દેવામાં આવી હતી. તાલીમના મહત્ત્વને સમજતા 1806માં ઇંગ્લેન્ડમાં હેલિબ્રી ઈસ્ટ કોલેજમાં સિવિલ સેવામાં ભરતી કરવામાં આવેલ યુવકોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું. લોર્ડ વેલેસ્લી પોતાને બંગાળનો વાઘ કહેતો હતો. પાંચમો, સર જ્યોર્જ બાર્લો. લોર્ડ કોર્નવોલિસ 1805માં ફરીથી ગવર્નર જનરલ બનીને આવ્યો, પરંતુ તેની મૃત્યુ થતાં સર જ્યોર્જ બાર્લો બંગાળનો ગવર્નર જનરલ 1805માં બન્યો. તેના શાસનકાળમાં જ સેનામાં વેલોર વિદ્રોહ થયો હતો. તેના શાસનકાળમાં 1807માં દાસોના વેપાર પર રોક લગાવવામાં આવી હતી. છઠ્ઠું, લોર્ડ મિન્ટો પ્રથમ. લોર્ડ મિન્ટો પ્રથમ 1807માં બંગાળનો ગવર્નર જનરલ બન્યો. લોર્ડ મિન્ટો પ્રથમે 1809માં મહારાજા રણજીતસિંહ સાથે પ્રખ્યાત અમૃતસરની સંધિ માટે ચાર્લ્સ મેટકાફને મોકલ્યો હતો. તેના સમયમાં જ 1813નો ચાર્ટર એક્ટ પસાર થયો હતો. લોર્ડ હેસ્ટિંગ. લોર્ડ હેસ્ટિંગ 1813માં બંગાળનો ગવર્નર જનરલ બન્યો. લોર્ડ હેસ્ટિંગના સમયે 1814થી 16માં પ્રથમ આંગ્લ-નેપાળ યુદ્ધ થયું હતું, જેમાં નેપાળના અમરસિંહ થાપાને આત્મસમર્પણ કરવું પડ્યું હતું. 1816માં અંગ્રેજો અને ગોરખાઓની વચ્ચે સંગોલીની સંધિ દ્વારા પ્રથમ આંગ્લ-નેપાળનું યુદ્ધ સમાપ્ત થયું હતું. લોર્ડ હેસ્ટિંગના સમયે ઈસવીસન 1817 અને 1818માં ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ થયું હતું, જેમાં મરાઠાઓ પરાજિત થયા અને મરાઠા શક્તિને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવામાં આવી હતી. લોર્ડ હેસ્ટિંગનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય પિંડારીઓનું દમન હતું. પિંડારીઓના પ્રમુખ નેતાઓમાં વાસિલ મુહમ્મદ ચિતુ અને કરીમ ખાં હતા. આના સમયમાં જ 1822માં ટેનેન્સી એક્ટ અથવા કાસ્તકારી અધિનિયમ બંગાળમાં મૂકવામાં આવ્યો હતો. લોર્ડ હેસ્ટિંગે પ્રેસ પર લગાવેલા પ્રતિબંધને સમાપ્ત કરી પ્રેસના માર્ગદર્શન માટે નિયમ બનાવ્યા હતા. લોર્ડ એમહર્સ્ટ. લોર્ડ એમહર્સ્ટ 1823માં બંગાળનો ગવર્નર જનરલ બન્યો. 1824થી 26માં પ્રથમ આંગ્લ-બર્મા યુદ્ધ થયું, જે 1826માં યાન્ડબુ સંધિ દ્વારા સમાપ્ત થયું. 1824માં બેરકપુરમાં સૈનિકનો વિદ્રોહ થયો. હવે જોઈએ ભારતના ગવર્નર જનરલ. પહેલું છે લોર્ડ વિલિયમ બેન્ટિક. ઈસવીસન 1803માં લોર્ડ વિલિયમ બેન્ટિક મદ્રાસનો ગવર્નર હતો. લોર્ડ વિલિયમ બેન્ટિક બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ હતો. ઈસવીસન 1833ના ચાર્ટર એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. આમ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક હતો. લોર્ડ વિલિયમ બેન્ટિકે રાજા રામમોહન રાયના સહકારથી 1829માં સતી પ્રથાને સમાપ્ત કરી હતી. મુગલ સમ્રાટ અકબર અને પેશવા
પેશવાએ સતી પ્રથા પર રોક લગાડવાનો પ્રયાસ કર્યો હતો. લોર્ડ વિલિયમ બેન્ટિકે કર્નલ સ્લીમેનને 1830માં ઠગી પ્રથાને સમાપ્ત કરવા માટે નિયુક્ત કર્યો હતો. લોર્ડ વિલિયમ બેન્ટિકે 1830માં બાળ કન્યા હત્યાને પ્રતિબંધિત કરી હતી. લોર્ડ વિલિયમ બેન્ટિકનો કાર્યકાળ શિક્ષણ સુધારા માટે પ્રખ્યાત છે. 1835માં બેન્ટિકે કલકત્તા મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. મૈકાલેની ભલામણને અમલમાં મૂકતા 1835માં અંગ્રેજી શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. લોર્ડ વિલિયમ બેન્ટિકે ભારતીયોને સરકારી નોકરીમાં ઉચ્ચ પદો પર નિયુક્ત કર્યા હતા. લોર્ડ વિલિયમ બેન્ટિકે 1831માં મૈસૂરને અને 1834માં કુર્ગને મધ્યચરને અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. લોર્ડ વિલિયમ બેન્ટિકે 1833માં નરબલી પ્રથાનો અંત કર્યો હતો. બીજા ગવર્નર જનરલ છે ચાર્લ્સ મેટકોફ. ચાર્લ્સ મેટકોફ 1835માં ભારતનો ગવર્નર જનરલ બન્યો. તેનો શાસનકાળ ફક્ત 1 વર્ષનું જ હતું, પરંતુ તેને આ 1 વર્ષમાં પ્રેસ પરથી નિયંત્રણ હટાવી લીધા હતા. આ માટે તેને ભારતીય પ્રેસનો મુક્તિદાતા પણ કહેવાય છે. ત્રીજું, લોર્ડ ઓકલેન્ડ. લોર્ડ ઓકલેન્ડ 1836માં ભારતનો ગવર્નર જનરલ બન્યો. 1839થી 1842માં પ્રથમ આંગ્લ અફઘાન યુદ્ધ થયું હતું. ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલના શિક્ષણ માટે વિદેશ જવાની પરવાનગી બ્રિટિશ સંસદે આપી હતી. 1839માં લોર્ડ ઓકલેન્ડે કલકત્તાથી દિલ્હી સુધીના ગ્રાન્ડ ટ્રંક રોડનું સમારકામ કરાવ્યું હતું, જેનું નામ શેરશાહ સૂરીએ કરાવ્યું હતું. અંગ્રેજોએ રણજીતસિંહ અને શાહ સુજાની વચ્ચે ત્રિદળીય સંધિ થઈ હતી. લોર્ડ એલનબરો. લોર્ડ એલનબરોએ 1842માં ભારતનો ગવર્નર જનરલ બન્યો. પ્રથમ આંગ્લ અફઘાન યુદ્ધ સમાપ્ત થયું. ઓગસ્ટ 1843માં સિંધનું ચાર્લ્સ નેપિયરના નેતૃત્વમાં સંપૂર્ણપણે બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કરી દેવામાં આવ્યું. લોર્ડ એલનબરોનો કાર્યકાળ કુશળ અકર્મણ્યતાની નીતિનો કાળ માનવામાં આવે છે. દાસપ્રથાને નાબૂદ કરવામાં આવી હતી. પાંચમું, લોર્ડ હાર્ડિંગ. લોર્ડ હાર્ડિંગ 1844માં ભારતનો ગવર્નર જનરલ બન્યો. 1845થી 46માં પ્રથમ આંગ્લ શીખ યુદ્ધ થયું, જેમાં શીખોને અંગ્રેજોએ પરાજિત કર્યા હતા. નરબલી પ્રથા પર પ્રતિબંધ લગાવ્યો હતો. લાહોર પર અંગ્રેજી સામ્રાજ્યનો કબજો થઈ ગયો હતો. લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી 1848માં ભારતનો ગવર્નર જનરલ બન્યો. 1848થી 49માં બીજું આંગ્લ શીખ યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજો વિજયી થયા હતા. 29 માર્ચ 1849ના રોજ પંજાબને અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત શીખ રાજ્યનો કોહિનૂર હીરો મહારાણી વિક્ટોરિયાને મોકલી દેવામાં આવ્યો હતો. ઈસવીસન 1850માં બીજું આંગ્લ બર્મા યુદ્ધ થયું અને 1852માં લોઅર બર્મા અને પીગુને અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા. લોર્ડ ડેલહાઉસી 1850માં સિક્કિમ પર 2 અંગ્રેજ ડોક્ટરોની સાથે થયેલા દુર્વ્યવહારનો આરોપ લગાવી તેના પર અધિકાર કરી લીધો હતો. લોર્ડ ડેલહાઉસીનો શાસનકાળ તેની ખાલસા નીતિને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા નીતિ અંતર્ગત અંગ્રેજી સામ્રાજ્યમાં વિલય કરેલા રાજ્યો આ મુજબ છે. સૌપ્રથમ સતારા 1848માં ખાલસા કર્યું. ત્યારબાદ જેતપુર એટલે કે બુંદેલખંડ, સંભલપુર ઓરિસ્સા, બઘાટ હિમાચલ પ્રદેશ, ઉદયપુર મધ્યપ્રદેશ, ઝાંસી, નાગપુર, કરોલી, અવધના નવાબ હતા વાજિદ અલી શાહ, જેને કુશાસનના આરોપમાં ખાલસા કર્યું. લોર્ડ ડેલહાઉસીના સમયમાં 1852માં ઇનામ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિશનનો મુખ્ય હેતુ જમીનવેરા વગરની જાગીરોની તપાસ કરી તેને અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવી. લોર્ડ ડેલહાઉસીએ 1854માં શિક્ષણ સંબંધિત સુધારા માટે વુડ ડિસ્પેચને અમલમાં મૂક્યો. વુડ ડિસ્પેચના પ્રમાણે જિલ્લાઓમાં એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ, પ્રમુખ નગરોમાં સરકારી કોલેજો અને 1857માં 3 પ્રેસિડેન્સીઓ કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવામાં આવી અને સાથે જ પ્રત્યેક પ્રદેશમાં એક શિક્ષા નિર્દેશક નિમણૂક કરવામાં આવી હતી. 1853ના ચાર્ટર એક્ટના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક મંડળથી કંપનીના વહીવટી અધિકારીઓની નિમણૂકના અધિકાર લઈ લેવામાં આવ્યા.
અને 1853થી જ વહીવટી અધિકારીઓની નિમણૂક માટે પ્રતિયોગિતા પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રતિયોગિતા પરીક્ષા માટે વયમર્યાદા 18થી 23 વર્ષ રાખવામાં આવી હતી. સત્યેન્દ્રનાથ ટાગોર એવા પ્રથમ ભારતીય હતા જેમણે લંડનમાં થયેલ સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ઈસવીસન 1922થી લંડન અને અલ્હાબાદ બંને સ્થળો એકસાથે સિવિલ સેવા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. લોર્ડ ડેલહાઉસીને ભારતમાં રેલવેનો જનક પણ કહેવામાં આવે છે. લોર્ડ ડેલહાઉસીના શાસનમાં ભારતમાં સૌપ્રથમ 1853માં મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ રેલવે ચલાવવામાં આવી હતી. લોર્ડ ડેલહાઉસીના શાસનમાં 1854માં નવું પોસ્ટ ઓફિસ એક્ટ પસાર કરવામાં આવ્યું હતું અને ભારતમાં સૌપ્રથમ ડાક ટિકિટની શરૂઆત કરવામાં આવી. લોર્ડ ડેલહાઉસીના શાસનકાળમાં 1854માં ભારતમાં પ્રથમ વખત સાર્વજનિક નિર્માણ વિભાગ અને લોકસેવા વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. લોર્ડ ડેલહાઉસીના શાસનમાં 1853માં ભારતમાં સૌપ્રથમ કલકત્તાથી આગ્રા વચ્ચે વીજળીથી સંચાલિત તાર સેવાની શરૂઆત થઈ હતી. લોર્ડ ડેલહાઉસીએ સિમલાને બ્રિટિશ ભારતની ગ્રીષ્મકાલીન રાજધાની બનાવી હતી. લોર્ડ ડેલહાઉસીએ સેનાનું વડું મથક સિમલામાં સ્થાપિત કર્યું હતું. લોર્ડ ડેલહાઉસીએ 1856માં તોપખાનાનું વડું મથક કોલકાતાથી મેરઠ સ્થળાંતરિત કર્યું હતું. લોર્ડ ડેલહાઉસીએ 1853માં કર્ણાટકના નવાબ અને થંજાવુરના રાજાની ઉપાધિ સમાપ્ત કરી હતી. 1856નો પ્રખ્યાત સંથાલ વિદ્રોહ આના સમયમાં જ થયો હતો. તો આ હતા ભારતના ગવર્નર જનરલોની તમામ વિગતો. તો આવા જ તમામ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. આભાર.